અંકલેશ્વરના કેશવ પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક, 3 ઘાયલ. અંકલેશ્વરના કેશવ પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાનોના આતંકથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્વાનને પકડવા અંકલેશ્વર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પીડામણ રોડ ઉપર આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં શ્વાનના હુમલાના બનાવો બનતા લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. શાળાએ જતા બાળકો ઉપર પણ હુમલાનો પ્રયાસ શ્વાનોએ કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી આ સ્થિતિ છે અને અંકલેશ્વર નગરપાલિકામાં આ અંગે અગાઉ પણ રજૂઆત કરી છે. શ્વાનોએ 3થી વધુ લોકોને બચકા ભર્યા છે, તો એકલ ડોકલ આવતા વ્યક્તિ પર શ્વાન તોડું બનાવી હુમલો કરે છે. સોસાયટીમાં બાળકોને રમવા કે બાળકોને ઘરની બહાર મોકલતા પણ રહીશો ડરી રહ્યા છે. નામ માધવી દેવાંગ પાદરિયા છે. હું B42 કેશવ પાર્કમાં રહું છું. હું 8 મહિનાની પ્રેગ્નન્સી લેડી છું. મને 2 દિવસ પહેલા જ કૂતરું કરડી ગયેલું. અહીંયાથી નીકળવાનું બહુ મુશ્કેલ થઈ ગયેલું છે. અહીંયા શ્રવણ સ્કૂલ વાળી અમારી શ્રવણ સ્કૂલ છે. અહીંયાથી નથી છોકરાઓથી જવાતું, કે નથી મોટાઓથી નીકળાતું, કે નથી નાના બાળકથી નીકળાતું. અહીંયા મારા નાના છોકરાઓ રમી પણ નથી શકતા, કે નથી અમે બહાર નીકળી શકતા. મારું નામ તેજસ પટેલ છે. હું B27 માં કેશવ પાર્કમાં રહું છું. આશરે 6 મહિનાથી અહીંયા કૂતરાનો ત્રાસ વધી ગયો છે. આવતા જતા લોકોને કરડે છે. સવાર સ્કૂલના છોકરાઓની પાછળ દોડે છે. કોઈ કામવાળા હોય તો કામવાળાની પાછળ દોડે છે. મેં મહિના પહેલા નગરપાલિકામાં અરજી આપવા ગયો હતો, તો એ લોકોએ એવું કીધું કે અહીંયા ટેન્ડર પતી ગયું છે એટલે અરજી સ્વીકારવામાં આવશે નહીં. પછી ત્યાંના પ્રમુખ સભ્યને ફોન પર વાત કરી, તે લોકોએ બી એવું કીધું કે હું કરું છું, પણ અત્યાર લગીને એનું કોઈ નિવાકરણ આવ્યું નથી. તો જલ્દીથી આ કૂતરાઓનું નિવાકરણ આવે અને એવી અરજી છે કે આ કૂતરાઓના ત્રાસથી છુટકારો મળે. અમે કેશવ પાર્કમાંથી B13 બોલું છું. કેમ કે અમારા ગલીમાંથી જેટલા પણ માણસો જાય છે, જેટલા છોકરાઓ જાય છે, જેટલા વિદ્યાર્થીઓ જાય છે, બધાને જ કરેલું છે. મોસ્ટલી 50 જણને કૂતરું કરેલું છે. અને જયારે અમે કહેવા જઈએ છીએ ત્યારે એ માણસ જતે અમને આવીને ગાળો, ગમે તેવી ગાળો બોલે છે કે ભાઈ આ વાતથી તમે લોકો જાતે કરો નિરાકરણ, પણ તમે પાડો છો તો તમે નિરાકરણ લાવો ને. કાં તો તમે જે નગરપાલિકા વાળા પકડવા આવે છે તેને પણ આગળ જઈને પૈસાની આપી દે છે એ લોકો, અને નગરપાલિકા વાળા મજૂર એમ છોડી દે કૂતરાઓ. હવે આનું નિરાકરણ કઈ નગરપાલિકા વાળા લાવવું જોઈએ, કાં તો જીવદયા પ્રેમીએ લાવવું જોઈએ. આમાં અમે શું કરી શકીએ? અને જેને અમે કહેવા જઈએ છીએ કે તમે જાતે દવા પીવડાવીને માર નાખો. તમે પાડો છો ને અમે દવા પીવડાવીએ? જે પાડે તે દવા પીવડાવે ને માર નાખો તમે જાતે. ઓછામાં ઓછા 50 કૂતરા છે એ ઘરવાળાના, ને વારંવાર લોકોને કડે છે. એવું નથી કે નગરપાલિકામાં મેં 4 વાર અરજી આપેલી છે, પણ 4 વાર એક વાર નિરાકરણ આવ્યું નથી. એનું બેંકમાંથી પણ ઉતારી કાઢેલા છે કૂતરાઓને પૈસા આપીને. હા, હવે ટેન્ડર બહાર પડે એટલે આ કૂતરાઓને પકડી જવાના બસ. અમારી ગલીમાં એક પણ કેશવ પાર્કમાં કૂતરું જોઈએ નહીં, પકડાવા જ જોઈએ કૂતરા. અમારે જવાનું તો ક્યાં જવાનું? અમારે છોકરાઓને પણ બહાર કાઢવાતા નથી, કે છોકરાઓ બહાર રમવા પણ નીકળી શકતા નથી. હવે આને શું કરવાનું? કામવાળી 6 કામવાળી બિચારીઓને કઢેલા છે. દૂધવાળા ભાઈ બી નહીં આવતા, ગાયો સુદ્ધા ને આવવા નથી દેતા એ કૂતરાઓ. લેડીઝોને ખેંચીને એ લોકોની ઈજાર પાડી નાખે છે અને બચકા ભરે છે. ઓરેન્જમાં 3 લેડીઝોને એડમિટ કરેલા અમે. જલ્દી એનું નિરાકરણ આવવું જોઈએ. છોકરાને તો બહાર જ નથી પડે. मेरा नाम इंदु कुमार साहू है। मैं यहाँ पर डिपार्टमेंट में पोस्ट में जॉब करता हूँ एज ए पोस्टल असिस्टेंट। मैं राजस्थान का रहने वाला हूँ और यहाँ पर केशव पार्क सोसाइटी में P43 में यहाँ पर रहता हूँ। तो मैं 21 तारीख को जब मेरे ऑफिस से आ रहा था तो शाम को 6:30 बजे करीबन ये B42 के आसपास मेरे को कुत्ते ने 4-5 कुत्तों ने एक साथ अटैक किया। तो जैसे तैसे करके बच के आया मैं, फिर भी मेरे को काट लिया इमीडिएटली। मेरे को कोई यहाँ गवर्नमेंट हॉस्पिटल तो अभी है नहीं शाम को ओपन, तो मैं प्राइवेट क्लिनिक पे जाके टिटनेस का इंजेक्शन और रेबीज का इंजेक्शन लगवा के आया। ऐसी समस्याएं मेरे साथ ही नहीं, यहाँ पर बहुतों के साथ घटित हुई है। यहाँ पर
हर कॉलोनी, इस कॉलोनी में हर किसी को काटा हुआ है कुत्ते ने। बाइक के जाने वाले के पीछे पड़ता है, कुत्ते पीछे भगते हैं, उनको गिरा देते हैं, बहुत सारों को काट भी लेते हैं। ऐसे ही एक घटना, एक गौतम पार्क की एक लड़की थी, उसको 6-7 कुत्तों ने नीचे घसीट के बहुत बुरी तरह से काटा, उनको टाके आए हैं सब बड़ौदा हॉस्पिटल में। तो ये वाली समस्या की वजह से सब परेशान है। जाकर बच्चों में बहुत ज्यादा खतरा है। उनके जो मम्मी पापा है, पेरेंट्स है, बच्चों के साथ जब निकलते हैं तो डंडा लेके चलना पड़ रहा है, ऐसी समस्या हो रखी है। और जो जैसे कि कोई भी पोस्टमैन, हम कुछ पोस्ट वगैरह करते हैं तो पोस्टमैन भी आने से डरता है। यहाँ पर बीट नंबर 2 में करके एक लड़का नीलेश कुमार, वो यहाँ पर आया था, पोस्टमैन ही है, डिपार्टमेंट पोस्ट में, उसको भी यहाँ पर काटा हुआ है। और जैसे कुरियर वाला आया, कुरियर वालों में भी यही डर है, कोई आने को तैयार नहीं इधर। करो, ये समस्या का समाधान करो जल्दी से जल्दी। और कोई इनके लिए एक समस्या, एक के कुत्तों को पालना चलो ठीक बात है, मगर एक हद तक होती है। यार किसी को मार रहे हैं, काट रहे हैं किसी को भी, तो इनको यहाँ से अलग और कोई जिम्मेदारी नहीं रहता है उसकी, अलग जगह रिलोकेट कर सकते हैं इसको। तो उनको हम नहीं बोल रहे कि को मारो कुछ करो, मगर इनको यहाँ से हटा के कहीं और जगह जहां पर वो सेफ हो, जंगल में छोड़ दो। तो सरकार से और नगर पालिका से हमारी गुजारिश है कि इस समस्या पे शीघ्र अतिशीघ्र कार्रवाई करे।